રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે. આજે જોઈશું આપણે 18 મે 2025ને રવિવાર મેષ રાશિથી મીન રાશિના જાતકો માટે દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનો સુવિચાર તેમજ હેલ્થ ટિપ્સ. આજનો સુવિચાર: મહાન મનુષ્યને બે હૃદય હોય છે, એકમાંથી રક્તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા. આજનું હેલ્થ ટિપ્સ: દરરોજ જમવામાં શાકભાજી, ફળ, ડ્રાયફ્રૂટ વગેરે લેવું જોઈએ. ખાંડ અને કાર્બોહાઈડ્રેટવાળા ખોરાકથી દૂર રહેવું ખાસ જરૂરી છે. રવિવાર 18 મે 2025નું વિગતવાર સામાન્ય રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમે અસાધારણ ઉર્જાનો અનુભવ કરશો, જે તમને લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટે પ્રેરિત કરશે. નવા સાહસો શરૂ કરવા માટે આજનો દિવસ અત્યંત શુભ છે. પરિવારના સભ્યો સાથે આનંદમય સમય પસાર થશે અને કદાચ કોઈ રસપ્રદ યાત્રાની પણ શક્યતા છે, જે તમારા મનને તાજગીથી ભરી દેશે. આજની સલાહ: કોઈ પણ પરિસ્થિતિમાં તમારા ગુસ્સા પર સંપૂર્ણ નિયંત્રણ રાખો, નહીં તો સંબંધોમાં કડવાશ આવી શકે છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજનો દિવસ તમારા નાણાકીય સ્થિતિને મજબૂત બનાવનારો સાબિત થઈ શકે છે. અગાઉથી અટકેલી કોઈ પણ આર્થિક યોજના હવે આગળ વધી શકે છે, જેનાથી તમને નોંધપાત્ર લાભ થઈ શકે છે. જો કે તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. બેદરકારી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. સલાહ: તમારા આહારમાં સંતુલનતા જાળવો, નિયમિત કસરતને મહત્ત્વ આપો. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. આજે તમારે અન્ય લોકો સાથે વાતચીત કરતી વખતે સ્પષ્ટતા જાળવવાની ખાસ જરૂર છે, જેથી કોઈ ગેરસમજ ન થાય. વ્યવસાયિક ક્ષેત્રે તમને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે, જે તમારી કારકિર્દી અને નવી દિશા આપી શકે છે. મિત્રો સાથેનો સમય આનંદ અને ઉલ્લાસથી ભરપૂર રહેશે. સલાહ: કોઈ નવો સંબંધ શરૂ કરતા પહેલાં તેના વિશે સારી રીતે વિચાર કરી લો. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય પાછળથી પસ્તાવો કરાવી શકે છે. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ. આજે તમારા ઘરનું વાતાવરણ ખુશીઓથી છલકાયેલું રહેશે. પરિવારના સભ્યો સાથે હસી ખુશીમાં સમય પસાર થશે અને તમે મનોરંજન તેમજ ખરીદી જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી શકો છો. જો કે તમારે તમારા ખર્ચ પર અંકુશ રાખવાની અત્યંત આવશ્યકતા છે, નહીં તો તમારી બચત ખાલી થઈ શકે છે. સલાહ: કોઈ પણ પ્રકારના મોટા ખર્ચને ટાળો અને સમજદારીપૂર્વક નાણાંનું રોકાણ કરો. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે પરિવારના કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, જેના કારણે તમે દરેક કાર્યને સફળતાપૂર્વક પાર પાડી શકશો. જો કે ભૂતકાળના કોઈ પણ વાદ વિવાદને ફરીથી સજીવન ન થવા દો, કારણ કે તેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. સલાહ: નકારાત્મક વિચારો અને નકારાત્મક લોકોથી દૂર રહો, જે તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરી શકે છે. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કાર્યક્ષેત્રમાં તમે જે પ્રયત્નો કરશો તેનું તમને ચોક્કસપણે સકારાત્મક પરિણામ મળી શકશે. તમારી મહેનતનો રંગ લાવશે. જો કે તમારા નજીકના લોકો સાથે તમારા વિચારોમાં થોડો મતભેદ થઈ શકે છે. સલાહ: ધીરજ રાખો અને અન્ય લોકોના દૃષ્ટિકોણને પણ સમજવાનો પ્રયત્ન કરો. શાંતિથી વાતચીત કરવાથી સમસ્યાનું સમાધાન થઈ શકે છે. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજનો દિવસ તમારા જીવનમાં સંતુલન જાળવવાનો છે. તમારા અંગત સંબંધોમાં મધુરતા લાવવા માટે
સમય કાઢો. આર્થિક રીતે આજનો દિવસ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. ધન પ્રાપ્તિના યોગ પણ બની શકી રહ્યા છે. આજની સલાહ: આજે પૂજા પાઠ અથવા ધ્યાન કરવાથી તમને આંતરિક શાંતિનો અનુભવ થઈ શકે છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજનો દિવસ તમારા માટે આત્મચિંતનનો સમય છે. તમે તમારા જૂના સંબંધો વિશે ફરીથી વિચારી શકો છો અને તેમાં સુધાર લાવવાનો પ્રયત્ન કરી શકો છો. જો કે કોઈ પણ આવેશમાં આવીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. સલાહ: થોડો સમય એકાંતમાં વિતાવો અને તમારા વિચારોને શાંતિથી મૂલ્યાંકન કરો. ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજે તમારી મહેનતનું તમને યોગ્ય અને અપેક્ષિત પરિણામ મળી શકે છે. કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે. જો કે તમારા મિત્રો સાથે વાતચીત કરતી વખતે સમજદારી અને સંયમ જાળવવો ખૂબ જ જરૂરી છે. સલાહ: તમારા આત્મવિશ્વાસને જાળવી રાખો. સફળતા ચોક્કસપણે તમારા કદમ ચૂમશે. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. કાર્યસ્થળે તમારી ઓળખ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે. તમારા કામની નોંધ લેવાશે. જો કે તમારે તમારા ઘરના સભ્યોની અવગણના કરવાનું ટાળવું જોઈએ અને તેમને પણ સમય આપવો જોઈએ. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. સલાહ: તમારા સમયનું યોગ્ય આયોજન કરો જેથી તમે તમારા વ્યવસાયિક અને અંગત જીવન વચ્ચે સંતુલનતા જાળવી શકો. કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, छ, શ તેમજ શ. આજનો દિવસ તમારા માટે નવા અને રચનાત્મક વિચારો સાથે આગળ વધવાનો છે. તમારી કલ્પના શક્તિ ખીલશે. જોકે કેટલાક કાર્યોમાં અણધાર્યો વિલંબ થઈ શકે છે, જેના કારણે તમારે થોડી ધીરજ રાખવી પડશે. આજની સલાહ: તમારા ધ્યાન તમારા લક્ષ્ય પર કેન્દ્રિત રાખો અને કોઈ પણ ભટકાવવાથી બચો. મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે તમારી રુચિ ધાર્મિક કાર્યો તરફ વધશે. ઘરમાં શાંતિ અને સંતોષનું વાતાવરણ રહેશે, જે તમને માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે. જોકે નાની નાની વાતોમાં તણાવ લેવાનું ટાળો. આજની સલાહ: તમારું મન ભજન, કીર્તન અથવા ધ્યાન દ્વારા શાંત કરો, જે તમને આંતરિક શાંતિ અને સકારાત્મક પ્રદાન કરશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આ માત્ર એક સામાન્ય રાશિફળ છે. વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. નોંધ: વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો.